નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1482મો એપિસોડ અને 1482મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઘૂસણખોરો કોનું પાપ, અને બીજો મુદ્દો છે મનરેગામાં કોણે કર્યું કરોડોનું કૌભાંડ, એટલે કે મહાકૌભાંડ. ગરીબો માટેની યોજના, ગ્રામીણ વિસ્તાર માટેની યોજના, એમાં આરોપ લાગ્યો છે સરકારના એક મંત્રીએ કૌભાંડીઓને છાવર્યા છે, એટલે બોલવું છે. પરંતુ શરૂઆત આપણા દેશ, આપણા પ્રદેશની સુરક્ષા સાથેના સૌથી મહત્વના અને અતિ સંવેદનશીલ મુદ્દાથી. દરેક દેશના નિયમો છે અને દરેક દેશ પોતાના દેશની અંદર નિયમોને આધીન જ કોઈ પ્રવેશે તેનું ધ્યાન રાખે અને વર્તે એ જરૂરી છે, અને એવું જ કરે. અમેરિકાએ પણ જોયું ને, આપણને ગમ્યું કે ન ગમ્યું, આપણા અનેક લોકોને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા તેમને તગડી મૂક્યા, ડિપોર્ટ કર્યા. વર્ષો પછી આપણે એ શીખ્યા છીએ. આપણે તમામ લોકો જાણીએ છીએ, ગુજરાત હોય કે દેશના અન્ય પ્રદેશ, બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર રીતે વર્ષોથી ઘૂસી આવ્યા છે, ગેરકાયદેસર વસવાટ કરે છે, તે પૈકીના કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તમામ લોકો જાણતા હતા કે અહીંયા આટલા બાંગ્લાદેશી વસે છે, અહીંયા ગેરકાયદેસર આવેલી વસ્તી છે, પણ ક્યારે નક્કર કાર્યવાહી થતી નહોતી. ત્યારે જ કાર્યવાહી થતી હતી જ્યારે કોઈ બાંગ્લાદેશી કોઈ ગુનામાં પકડાય અને એ ગેરકાયદેસર છે, એ વ્યક્તિ ગુનામાં પકડાયો છે, ત્યારે જ તેને ડિપોર્ટ કરવામાં આવતો હતો. પરંતુ કાશ્મીરમાં જે થયું ત્યારબાદ પાકિસ્તાનથી વિઝા લઈને આવેલા લોકોને પણ તગડી રહ્યા છીએ આપણે, સાથે જ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળની સરહદથી પ્રવેશેલા લોકોને પણ તગડવાની પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે. ગઈકાલ રાતના દ્રશ્યો જોજો, ગઈકાલ રાતથી આજ બપોર સુધીના દ્રશ્યો જોજો. 3 દ્રશ્યો જોજો: અમદાવાદ, સુરત અને રાજકોટ. સૌ પ્રથમ અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદનું ચંડોળા તળાવ, આપણે તમામ લોકો જાણીએ છીએ, એ આખું તળાવ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓએ આખું પૂરી નાખ્યું છે. આખીને આખી વસ્તી ત્યાં વસાવી દીધી છે. ગઈકાલે રાતના દ્રશ્યો જોજો. ગઈકાલે રાત્રે પોલીસ અહીંયા પહેલી વાર ત્રાટકી છે. આ ડ્રોન વિડીયો છે, કેટલી મોટી સંખ્યામાં પોલીસ છે આપ જોઈ શકો છો. અને અહીંથી ઓછા નહીં પણ 890 જેટલા બાંગ્લાદેશથી આવીને આપણા ત્યાં વસવાટ કરી રહેલા ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને પોલીસે હિરાસતમાં લીધા. કેટલીક મહિલાઓ પણ હતી, કેટલાક બાળકો પણ હતા, તેમને પણ ચોક્કસથી આઈડેન્ટિફાય કર્યા, પરંતુ હિરાસતમાં ન લીધા. આ જ રીતે સુરત, અને આ મારી ટીમને કહીશ કે બાકીના દ્રશ્યો પણ પ્લે કરીશું, કારણ કે દિવસે સવારે પણ એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો. સુરતનો ઊન, લિંબાયત, સચિન, લાલગેટ, સલામતપુરા આ વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પણ છાપેમારી થઈ અને સુરતમાં 134 બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. રાજકોટમાં 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. સોની બજાર, હુસેની ચોક, ભગવતીપરા, રસુલપરા આ તમામ વિસ્તારો છે. જોકે આ લોકોને પકડ્યા બાદ જ્યારે એક ઠેકાણે લાવવામાં આવ્યા ત્યારે આશ્ચર્યજનક રીતે કોઈએ ભારતનો પાસપોર્ટ બતાવ્યો, તો કોઈએ મારું ને તમારું હોય તેવું આધાર કાર્ડ રજૂ કર્યું. એ પણ દ્રશ્યો જોજો. આ બનાવટી રીતે આધાર કાર્ડ છે સાચું, પણ ખોટા દસ્તાવેજના આધાર ઉપર આ લોકોએ આધાર કાર્ડ પણ બનાવી લીધા. અને મને જે જાણકારી છે ને જે ચર્ચા છે એ પ્રકારે ચૂંટણીના કાર્ડ પણ બની ગયા છે. ગુજરાત પોલીસનું કહેવું એમ છે કે અમે બધાનું વેરિફિકેશન કરીશું, અને વેરિફિકેશન કર્યા બાદ જે ખરેખર ગેરકાયદેસર છે, જો કે બાંગ્લાદેશી વિઝા સિવાય જે આવ્યો હોય ગેરકાયદેસર જ હોય, એમાં ખરેખરવાળો શબ્દ ન હોય, પણ એવા જે છે એમને ડિપોર્ટ કરીશું. વિદેશ મંત્રાલયને એની પ્રપોઝલ મોકલીશું. અગાઉ 1-2 વાર કાર્યવાહી થઈ છે, પરંતુ એ દેખાવ પૂરતી થઈ છે. આજે મોટા પ્રમાણમાં કાર્યવાહી થઈ. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ બધાના ડોક્યુમેન્ટ બન્યા કેવી રીતે,
કોણ કોણ હતા આ બધાને ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરનારા, કોણ છે પાપીઓ? ખેર, કોંગ્રેસનું કહેવું એમ છે કે આટલા વર્ષોથી બીજેપીનું શાસન છે, પણ અત્યાર સુધી કેમ પોલીસ કે એએમસી કે એસએમસી કે આરએમસી ઊંઘતી હતી, કેમ નક્કર કાર્યવાહી કરતી નહોતી? એટલે કોંગ્રેસ વતી સવાલ પણ ઉઠાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ સવાલ પણ ઉઠાવ્યા છે. આવો સાંભળી લઈએ હર્ષ સંઘવીએ શું કહ્યું અને ત્યારબાદ સાંભળીશું અમિત ચાવડાએ શું કહ્યું. बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए, वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रॉन्ग एक्शंस लेने के लिए तैयार है. લોકોના જીવ જાય પછી સરકાર એક ડ્રાઈવ કરે કે ગેરકાયદેસર રહેતા લોકોને શોધી કાઢ્યા એવી વાહવાહી કરે તો હોમ ડિપાર્ટમેન્ટની શું પ્રાથમિક જવાબદારી નથી? શું કાયદામાં જોગવાઈ નથી કે કોઈ પણ દેશનો વ્યક્તિ ભારતમાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રહેતો હોય તો એની બધી જ માહિતી હોમ ડિપાર્ટમેન્ટ પાસે હોવી જોઈએ. એને સમય તપાસ કરીને જે કાર્યવાહી કરવાની થાય એ કરવી જોઈએ. આજે તમે એક હુમલો થાય છે, લોકોના જીવ જાય છે, પછી દેખાવ પૂરતી કાર્યવાહી કરો. હું માનું છું કે આ હોમ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતાઓ છે. અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, ગેરકાયદેસર ભારતમાં રહેતો હોય, કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયો હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને પ્રોત્સાહન આપતો હોય, એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એ હકીકત છે કે આતંકી હુમલો થયા બાદ જ આ કાર્યવાહી થઈ છે, એમાં કોઈ ડાઉટ નથી. એ પણ હકીકત છે આખું ગામ જાણે છે ચંડોળા તળાવની આજુબાજુમાં કયા પ્રકારની વસ્તી ડેવલપ થઈ છે. આખું ગામ જાણે છે સુરતના એ વિસ્તારોમાં કેટલા બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે અને કેવી ગુનાખોરી કરે છે. રાજકોટ વિશે પણ લોકો જાણે છે, પણ ક્યાંક રાજકીય સ્વાર્થ ખાતર તો ક્યાંક ઈચ્છા શક્તિના અભાવે કાર્યવાહી નથી થઈ, અત્યાર સુધી નહોતી થઈ, તે હકીકત છે. અમિત ચાવડાના આ નિવેદન પાછળનું કારણ જે પણ હોય, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે અત્યાર સુધી મોટા પાયે કાર્યવાહી કરવી જરૂરી હતી, તે નથી કરી. ખેર, રાજનીતિની ચર્ચા પછી કરીશું. મયંકસિંહ ચાવડા સાહેબ પૂર્વ આઈપીએસ અધિકારી છે, ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે, ડૉક્ટર મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે. ચાવડા સાહેબ, આપનાથી વાતની શરૂઆત કરું અને પૂર્ણતઃ રાજનીતિથી અલગ થઈને વાત કરવી છે. કેટલું મોટું ન્યુસન્સ છે આ ગેરકાયદેસર આવીને વસેલા બાંગ્લાદેશીઓ? શું માત્ર રોજગારી માટે આવે છે કે પછી તે પૈકીના અનેક લોકો ગુનાખોરી સાથે જોડાયેલા છે, સંડોવાયેલા છે? અને કેવા પ્રકારની ગુનાખોરી સાથે આ લોકો સંડોવાયેલા હોય છે? રોનકભાઈ, આ જે બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરો છે તે એક બહુ મોટી સમસ્યા છે. એ સોશિયલ પ્રોબ્લેમ છે, પોલિટિકલ પ્રોબ્લેમ છે, અને એ આપણા રિસોર્સિસ ઉપર પણ એમનો બહુ મોટો પ્રભાવ પડે છે. આપણા રિસોર્સિસ ઉપર એમનો એટલો બધો પ્રભાવ પડે છે કે વાત ન પૂછો. અને આ ગેરકાયદેસર જે આવીને વસેલા બાંગ્લાદેશીઓ છે એ અનેક અનૈતિક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ડ્રગ્સની હેરાફેરી, સ્લીપર સેલ તરીકે કામ કરવું, અનૈતિક ધંધાઓ કરવા અને દારૂ, જુગાર, ચોરી એવા નાના મોટા કેટલાય કામો કરતા હોય છે. અને તેઓ સામાન્ય આપણા ગુજરાતી નાગરિકોની સાથે એવા ભળી જાય છે ધીરે ધીરે કે વાત ન પૂછો. અને પછી અનેક પ્રકારની સમસ્યાઓ કરે છે. પોલીસ માટે એક વિકટ સમસ્યાઓ થાય છે. અને તમે કીધું એમ આ એક બહુ જ સાંપ્રત સમયનો બહુ મોટો પ્રોબ્લેમ છે. ચાવડા સાહેબ, કેટલા સમયથી આ સમસ્યા છે? શું દિન પ્રતિદિન આ સમસ્યા વધતી જતી હતી? અને ડિપોર્ટ કરવું કેટલું અઘરું ને કેટલું કોમ્પ્લિકેટેડ હોય છે? રોનકભાઈ, આ સમસ્યા એક મોટી સમસ્યા છે. અને બાંગ્લાદેશની સરહદથી એ લોકો કલકત્તામાંથી બીજા રાજ્યમાં અને બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં આવી જતા હોય છે.
એને ડિપોર્ટ કરવા માટે પાસપોર્ટ એન્ટ્રી એક્ટ અને ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ નીચે કાર્યવાહી કરવાની હોય છે. અને આપણે હોમ ડિપાર્ટમેન્ટને જાણ કરીએ છીએ. હોમ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલના હોમ ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલના હોમ ડિપાર્ટમેન્ટથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને જાણ કરવાની હોય છે. અને ત્યાંથી પછી તે લોકો બાંગ્લાદેશની સરકારને જાણ કરે છે. બાંગ્લાદેશની સરકાર સાથે વાતચીત કર્યા પછી આ કાર્યવાહી અને રિપોર્ટ કરવાની થતી હોય છે. મોટે ભાગે એમાં વર્ષો લાગી જતા હોય છે. 2, 3, 4 વર્ષો લગભગ લાગી જતા હોય છે. ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે, ડ્રગ્સના પેડલરો પણ છે, એ પણ હકીકત છે, આતંકીઓને સ્લીપર સેલ તરીકે કામ કરવાવાળા પણ ભૂતકાળના કેસની અંદર આ જ ગેરકાયદેસર પ્રવેશેલા બાંગ્લાદેશીઓ છે. મારો સવાલ એ છે, આ પાપ કોનું છે? એ હકીકત છે કે પાકિસ્તાની ઘૂસપેઠિયાઓ માટે હિન્દુસ્તાનમાં ઘૂસવા માટે ઘણી મહેનત કરવી પડે છે, ઘણી મહેનત કરવી પડે છે, દુર્ગમ રસ્તા છે. પણ બાંગ્લાદેશીઓ માટે પશ્ચિમ બંગાળની એક નદી ક્રોસ કરવાથી આ બધો ખેલ થઈ શકે છે. એ પણ હકીકત છે, પશ્ચિમ બંગાળની સરકારો એટલી સક્રિય રહી હોત તો આ સ્થિતિ ન હોત. પણ સવાલ એ પણ તો છે ને, બીજા પ્રદેશની સરકારે જે કર્યું એ કર્યું. હર્ષ સંઘવીનું કહેવું એમ હતું કે મોટાભાગના જે કાર્ડ બનેલા હતા એ પશ્ચિમ બંગાળથી ડુપ્લિકેટ બનાવતા હતા. માની પણ લીધું. પણ શ્રીમાન સંઘવી સાહેબ, આપ અને હું બાળક હતા ને, ટીનેજર, ત્યારથી આપણા વડીલો કહેતા હતા કે આ ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો અડ્ડો છે. બધાને ખબર હતી સાહેબ. ખેર, કેમ કે આ બધી રાજનીતિ પણ શરૂ થઈ છે ત્યારે મનીષભાઈ દોશી મારી સાથે જોડાયા છે. મનીષભાઈ, અમિતભાઈએ જે સીધો ઇશારો કર્યો એ હકીકત છે કે તમામ લોકોએ આવકારી છે આ કાર્યવાહીની, અને જરૂરી જ હતી. મોડા તો મોડા, પણ કાર્યવાહી થઈને હજુ પણ થવી જોઈએ. પણ અમિતભાઈને કેમ એમ લાગે છે કે અત્યાર સુધી સરકારે કશું ના કર્યું અને હવે જ કરવા માટે આ હુમલા પછી જ કાર્યરત સરકાર થઈ? રોનકભાઈ, અમારા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડાએ જે વાત આપના માધ્યમથી અને અન્ય માધ્યમો સાથે કરી, બહુ સ્પષ્ટપણે વાત છે, કોઈને પણ દેખાય એવી છે. ચહેરો ચમકાવવાને અને પોતાના ફેસ સેવિંગ એક્સરસાઇઝના નામ ઉપર ખેલ કરવામાં આવી રહ્યો છે. આપણે આવકારીએ છીએ. દેશની અંદર એમને સ્પષ્ટપણે અમારા નેતાએ કીધું કે દેશની અંદર કોઈ પણ ગેરકાયદેસર રહેનારા વ્યક્તિ, એટલે કે આપણા દેશના કાનૂન સિવાય એનું ઉલ્લંઘન કરીને રહેનારા કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક પણ એની ઉપર પગલાં લેવા જોઈએ. અને દરેક દેશ એ પ્રમાણમાં વધતું ઓછું કરતું હોય એ સમજી શકાય. પણ પહેલગામની અંદર, કાશ્મીરની અંદર જે રીતે આપણા નિર્દોષ નાગરિકોના જીવ ગયા, ગુજરાતના 3 લોકોના નિધન થયા, અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશ છે. આતંકીઓએ જે રીતે નિર્મમપણે હત્યા કરી છે આપણા નિર્દોષ નાગરિકોની, એનાથી આખા દેશના કરોડો લોકોના મનમાં એક પ્રકારની એવી આક્રોશ છે કે આ કઈ રીતની ઘટના થઈ રહી છે, કઈ રીતે થઈ રહ્યું છે. તેવા સમયે ગુજરાતની અંદર અમદાવાદ, સુરત અને રાજકોટ 20 વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કોર્પોરેશનમાં છે. કોર્પોરેશનની અંદર ને પેરીફરીની અંદર વસવાટ કરતા લોકો માટે ત્યાંના સ્થાનિક નિયમો કોર્પોરેશનની હદના છે. અને આપણે જે દેખાયેલા દ્રશ્યો એ બધા કોર્પોરેશન હદના છે. સાથે સાથે એના સિવાય રાજ્યની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 11 વર્ષથી કેન્દ્રની અંદર ભાજપાનું શાસન છે. ચૂંટણી પ્રચારની અંદર કરીને લોકોની ભાવનાને ઉકસાવવાની અને દેખાવ પૂરતી 1-2 વસ્તુ એ દિવસ પૂરતી કરીને હેડલાઇન મેનેજમેન્ટ કરવાની, પણ આના માટેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. એ ક્યાં તંત્ર અને ક્યાં મંત્રી અને ક્યાં સંત્રીના ખેલ હતા. 30 વર્ષથી શાસન છે, કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થઈ રહી છે. પૂર્વ આઈપીએસ અધિકારીએ પણ કીધું કે અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. કોણ છે ગૃહ રાજ્યમંત્રી? ગૃહમંત્રી કે કોનું શાસન છે, કોના શાસનમાં ચાલી રહ્યું છે? હું એટલા માટે પૂછું છું, કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે હું ગુજરાતનો નાગરિક છું અને દેશનો નાગરિક છું. અને આપણા સૌના માટે ચિંતા, જ્યારે પરિસ્થિતિ વણશે ને પછી તમે નીકળો
એના કરતાં કામ સમયાંતરે સતત જો ચાલતું હોય તો આ સ્થિતિ આટલી હદે વણશે નહીં. બીજી વાત, એક વાત સરસ મજાની કીધી માનનીય ગૃહ રાજ્યમંત્રીને આપના માધ્યમથી સાંભળ્યા. સારું થયું આજે એમને ન કીધું કે ચમરબંધીને નહીં છોડીએ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આજે એમને એવું કીધું કે ત્યાંથી બાંગ્લાદેશ. પણ આપને હકીકત સાથે કહું, બંગાળની અંદરથી આવનારા, હું કોઈની વકીલાત કે એના માટે નથી કહેતો, પણ ભૌગોલિક અને કાયદાની દ્રષ્ટિથી સાથે સાથે દેશની વ્યવસ્થા કેવી છે એના ઉપર કહું છું. એ દેશની જે બોર્ડર છે, આપણી સીમા છે, એ સીમામાંથી ઘૂસપેઠિયાઓ આવે છે એવી આપણે વાત કરી આપણી બોલામાં શરૂઆતમાં થઈ. ભાઈ બીએસએફ કોના અંડરમાં છે? 11 વર્ષથી કોનું શાસન છે? ત્યારે આપણે મનગમતા ઇક્વેશનો, મનગમતા સમીકરણો સાથેની વાત કરીએ. હું પ્રમાણિકપણે આપના માધ્યમથી કહું છું, હું આવકારું છું, કોંગ્રેસ પક્ષ પણ આવકારે છે કે દેશની અંદર અનૈતિક પ્રવૃત્તિ કરનારા ગમે તેવા લોકો હોય, અનૈતિક પ્રવૃત્તિ કરનારને કોઈ જાતિ, કોમ, પ્રાંત કશું હોતું નથી. એની સામે કાયદા પ્રમાણે, ભારત દેશના કાયદા પ્રમાણે તાત્કાલિક પગલાં ભરાવા જોઈએ. અને એમાં કોઈ દોરાય ન હોય, દેશની ઉપર કોઈ વસ્તુ જ ન હોઈ શકે. જી. પણ સવાલ એ છે રોનકભાઈ, ક્યારે આ કોના શાસનમાં? 30 વર્ષથી કોનું શાસન? કોણ હતા ગૃહમંત્રી અગાઉ? ક્યાં ગૃહમંત્રીઓ શું કર્યું? કોની સરકાર હતી 30 વર્ષમાં? નજર સામે કોણ હતું? નજીકથી કોણ જે તે સમયે વિધાનસભામાં ચૂંટાયું હતું? કોના નજીકના વ્યવસ્થા હતી? જી. આ બધી બાબતો એટલા માટે કે લોકોને ખબર પડવી જોઈએ કે આપણે કેવી કેવી તકની અંદરની કરીએ. પણ છતાં દેરાએ દુરસ્ત. જી. એમને યાદ આવ્યું પહેલગામની એમની અંદરની સુરક્ષા ચૂક પછી નિર્દોષ નાગરિકોની હત્યા થઈ છે. એમને ખુદે સરકારે સ્વીકાર્યું છે ચૂક થઈ છે સુરક્ષામાં. તેવા સંજોગોની અંદર હું એબીપી અસ્મિતાના માધ્યમથી નમ્ર ભાવે વાત કહું છું ભારતના નાગરિક તરીકે કે પહેલગામમાં થયેલી ઘટના જેવી નિર્દોષોની હત્યા એવી ફરીથી ક્યાંય પુનરાવર્તન ન થાય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરનાર, દેશના નિયમોનું ઉલ્લંઘન કરનારને કોઈ પણ દેશમાં હોય આવું એ જ ભાષામાં મોકલવા. ફરી એકવાર આવીશ ત્યાં સુધી ડૉક્ટર સાહેબને એવું જાણી લઉં. ડૉક્ટર સાહેબ, આપ તો વર્ષોથી અમદાવાદ રહો છો. હું તો સુરત જતો ને એટલે ગીતા મંદિરથી બસ ચંડોળા તળાવથી નીકળતા ને એટલે એ જોતા. અને એ વખતે બસમાં બધા કહેતા કે ભાઈ આખો આ વિસ્તાર બાંગ્લાદેશ જ છે. ખુદ અમિતભાઈ શાહ ધારાસભ્ય, એમને પણ સંકલનમાં લખીને આપેલું. તો આપણે ચોઘડિયાની રાહ જોતા હતા? પણ આટલું જ સમજવું, કેમ આ સ્થિતિ, કેમ વિલ પાવર નહીં, કેમ ઈચ્છા શક્તિ નહીં? આજે થયું, ઘણું સારું થયું, 1% થયું છે અને ભરોસો પણ છે 100% સુધી પહોંચશે. પણ આટલો વિલંબ કેમ? રોનકભાઈ, આપે આજે ખૂબ ગંભીર વિષય લીધો છે, મને એવું લાગે છે. પરંતુ જે રીતે મેં વિપક્ષના નેતાની વાત સાંભળી અને મારા મિત્ર મનીષભાઈની વાત સાંભળી, અને આપે પણ ઓપનિંગ રિમાર્ક્સમાં કીધું ને હમણાં જ કીધું કે અમે સુરત જતા હતા ને જોતા હતા. મને હજુ પણ યાદ છે કે 1971, 72, 73માં અમે ચંદોળા તળાવ પાસે થઈ નીકળતા હતા ત્યારે ચંદોળા તળાવ ખુલ્લું હતું. હજુ આજે પણ મને યાદ આવે છે કે અશોક ભટ્ટ જે તે વખતે ધારાસભ્ય હતા અને કેટલી વખત એમણે જાહેરમાં વિરોધ કર્યો છે કે ચંદોળા તળાવની આજુબાજુ બાંગ્લાદેશીઓ ઘૂસપેઠ કરવા માંડ્યા છે. તત્કાલીન સરકારનું કાન પકડ્યા હતા, પરંતુ એ તત્કાલીન સરકારોએ ધ્યાન ના આપ્યું. હું કોઈ એક સરકાર, કોંગ્રેસની સરકારને દોષિત દેવામાં તો નથી, કારણ કે એ સમસ્યા એ ફક્ત ગુજરાતની સમસ્યા નથી. આ સમસ્યા આખા દેશના વિવિધ રાજ્યોની છે. અનેક રાજ્યોમાં આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ ઘૂસી ગયા છે. જેમ જાડેજા સાહેબે કીધું ને આપે પણ કીધું એ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા છે. ક્યારેક ટેરરિઝમવાળી પ્રવૃત્તિમાં પણ સ્લીપર સેલ તરીકે કામ કરતા હોય એવું પણ જુદા જુદા રાજ્યોમાં. જો દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષોની સરકારો પણ બનેલી છે. 26/11નો હુમલો જે થયો હતો એ સિક્યોરિટી લેપ્સ નહોતો. અક્ષરધામનો હુમલો થયો તો એ પાકિસ્તાનથી કે બહારથી જે આવ્યા ટેરરિસ્ટ, સિક્યોરિટી લેપ્સ નહોતો. મને લાગે છે કે કોંગ્રેસને દરેક વસ્તુમાં રાજનીતિ કરવાની ટેવ છે. મારે કોંગ્રેસના અમિત ચાવડાને મારો સવાલ છે કે જે બાંગ્લાદેશની જે બોર્ડર પરથી આ ગેરકાયદેસર લોકો ઘૂસી જાય છે, ત્યાં એમના ઇન્ડી ગઠબંધનના જે પાર્ટનર છે એના મુખ્યમંત્રીને કહો
કે બીએસએફને ત્યાં કામગીરી કરવા માટે જે જગ્યા આપવાની છે એ આજ દિન સુધી જગ્યા આપતા નથી, બીએસએફના નામે નાખી દે છે. આ બીએસએફે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8,691 બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર પ્રવેશ કરતા રોક્યા, ડિપોર્ટ કર્યા છે. રોનકભાઈ, ત્યાં પરિસ્થિતિ જે બાંગ્લાદેશની બોર્ડરની જે છે ત્યાં 265 જગ્યા એવી છે કે જ્યાં આગળ ડિસ્પ્યુટેડ છે અને જ્યાંથી આ લોકો ઘૂસી શકે છે. 45 નદી નાળા એવા છે કે જ્યાં આગળ ફેન્સિંગ કરવું પણ અઘરું છે. જ્યાં ફેન્સિંગ થયું છે તો એ ફેન્સિંગ કરવા માટે કોંગ્રેસ વેસ્ટ બંગાળની સરકારે, ઇન્ડી ગઠબંધન સરકારે ત્યાં જમીન આપવાની છે, કારણ કે એનું સર્વેલન્સ કરવા માટે જે ફેન્સિંગની આપણી બાજુ જે બોર્ડર પર રોડ બનાવવાના હોય એ રોડ બનાવવા માટે જગ્યા નથી આપતી, કારણ કે એની પોતાની મમતાજીની રાજનીતિ એની ઉપર ટકેલી છે. આજે કેવી રીતે માન્ય વિપક્ષના નેતા મગરના આંસુ સારે છે? 26/11 સિક્યુરિટી લેપ્સ નહોતો ત્યારે તમારી સરકારોએ શું કર્યું? ત્યારે તો તમે એમ કહેતા રાખો છો આ તો હિન્દુઓએ કરેલો હુમલો છે, સેફ્રોન ટેરરિઝમ છે. અક્ષરધામના હુમલાઓ કે આખા દેશના જુદા જુદા રાજ્યોમાં થતા હુમલા વખતે સિક્યુરિટી લેપ્સ નથી. મને લાગે છે કે આ રોનકભાઈ એવો સમય છે કે કોઈપણ પ્રકારનું દોષારોપણ કરવાની જરૂર નથી. હું પણ એવું કહેતો નથી કે ભાઈ 1972થી શરૂ કરીને કોંગ્રેસે શું કર્યું, એ ચંદોળા તળાવની આજુબાજુ કેવી રીતે આ બધી વસ્તી હોય, દરેક લોકોની જવાબદારી છે. પરંતુ જાગ્યા ત્યારથી સવાર રોનકભાઈ, અને હું માનું છું કે જે બાંગ્લાદેશીઓ જેના પડોશમાં રહે છે એ પડોશમાં રહેતા લોકો જો જાણતા હોય તો એણે પણ માહિતી આપવી જોઈએ. ગૃહમંત્રીએ પણ કહ્યું છે. પરંતુ મને રોનકભાઈ બીજી એક ચિંતા હજુ સતાવે છે. હજુ આ તો ગઈકાલ રાતનો અને આજનો બનાવ છે. કેટલાક સૂતેલા સાપ જે હ્યુમન રાઇટના નામે કામ કરે છે કદાચ કાલ જાગશે અને એમ કહેશે કે ભાઈ આ તો એમની બીજી પેઢી ત્રીજી પેઢીથી રહે છે, પણ પહેલી પેઢી 1972, 73, 74, 80 સુધી છેક બધા ઘૂસી ગયા છે, તો સ્વાભાવિક છે કે એની બીજી કે ત્રીજી પેઢી પણ હોય. એટલે મને જે ચિંતા છે રોનકભાઈ કે આ જે હ્યુમન રાઇટના નામે જે સાપો જાગશે અને પોતાની જે વ્યક્તિગત લાભાલાભવાળા, હું રાજનીતિ કહેતો નથી, એવા કેટલાય લોકો છે કે રાજનીતિ સિવાય પણ પોતાના જે લાભ લેવા છે, પોતાની એનજીઓ અને પોતાની સંસ્થાઓ, આ બધા પણ જાગશે. એની સામે પણ ચોક્કસના રહેવાની જરૂર છે. જી મનીષભાઈ, સમગ્ર બાબતમાં આપના માધ્યમથી એ વાત પણ ગંભીરતા સાથે અને જવાબદારીપૂર્વક કહું છું કે દેશની સામેની કોઈ પણ પડકાર અને ખાસ કરીને બોર્ડરની પહેલી પારના કોઈ પણ પ્રકારના આતંકવાદ કે દેશની અંદરની પણ એવી કોઈ પણ ઘટનામાં દેશને સરકારને સંપૂર્ણ સમર્થનનું અમારા નેતા સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી, અમારા કોંગ્રેસ અધ્યક્ષ, અને લોકસભાની અંદર અમારા નેતા સન્માનીય રાહુલજીએ સર્વપક્ષીય બેઠકની અંદર સરકારને સંપૂર્ણપણે કીધું અમે આમાં કોઈ વાંધા વચકા કે એવી નથી. આ દેશ સામેનો પડકાર છે. આતંકવાદનો હુમલો થયો, હા, અમારા સમયની અંદર પણ ઘણા થયા હતા, પણ સવાલ શું છે આખી ઘટનામાં? અક્ષરધામના હુમલા વખતે કેટલે દૂર હતા મુખ્યમંત્રીનું, કઈ ઘટના બની હતી? મારે એ નથી કરવી, પણ જ્યારે મારા મિત્ર ડૉક્ટર અનિલભાઈએ કીધું છે એની સાથે પુનઃ એ વાતને હું દોહરાવું છું કે ગુજરાતની અંદર 30 વર્ષથી વિપક્ષો અને અન્ય લોકોનું, વિરોધીઓનું, પોતાના પક્ષની અંદરના અને સામેના તમામની જાસૂસી કરવા માટે, તમામની ઉપર વોચ રાખવા માટે આખા તંત્રને લગાડી દેનારા લોકોએ એટલું નથી ખબર પડતી કે મારા રાજ્યની અંદર ઘૂસપેઠિયાઓ ઘૂસી ગયા છે. એ ઘૂસપેઠિયાઓના તમને હવે ખબર પડે છે જ્યારે દેશ સામે મોટો પડકાર આવ્યો છે. ત્યારે હું પુનઃ વિનંતી સાથે કહું છું કે આ શરૂઆત છે, આ 2 દિવસ 4 દિવસ પૂરતી નહીં, પણ જેને આ દેશના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય, ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય એની ઉપર પગલાં ભરવામાં આવે, સખત પગલાં ભરવામાં આવે, અને સાથે સાથે એ તો તપાસ થવી જ જોઈએ. જી, કાર્ડ કેવી રીતે બન્યા, બીજા ક્યાં બન્યા, કાગળો કેવી રીતે બન્યા, બીજું કેવી રીતે બન્યા, નકલી ને અસલીના ખેલો કેવી રીતે ચાલ્યા, કોણ તંત્રમાં ને કોણ કેવી રીતે સંતરમાં ડોક્ટરને પૂછી લો ને. સુરત હોય, મનીષભાઈ, મારો પણ સવાલ છે ડોક્ટર માટે. રાજકોટ હોય, આ તમામના ખેલાડીઓને એ પણ પૂછવું જોઈએ. વારંવાર દોષારોપણ કરવાને બદલે રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે, એ જવાબદારીપૂર્વક અને કે અમારી જાયગા છીએ, દેશ સામે પડકાર છે, ગુજરાત કડક પગલાં લે તો આપણા સૌના માટે ગુજરાતી પણ સલામત બનશે અને ગુજરાત પણ સલામત બનશે. ડોક્ટર, મારો પણ એક એડિશનલ સવાલ છે. મનીષભાઈ ચૂકી ગયા અને નાગરિક તરીકે સવાલ છે. તમે કહ્યું બંગાળની સરકાર ઇન્ડિયા ગઠબંધન, તમે ઇન્ડી કહ્યું કહી શકો તમારો અને એમના પક્ષનો એમના ગઠબંધનનો વિષય.
પશ્ચિમ બંગાળની સરકાર ફૂટલીને આપણા બીએસએફને નથી જગ્યા આપતી, માની લીધું. ગુજરાતમાં ચંડોળા તળાવ ખેરાતમાં કેમ આપ્યું? ભારતીય જનતા પક્ષનું શાસન હતું ને 30 વર્ષથી, હતું ને, કેમ બુલડોઝર ના ફેવર્યું? હિંમત નહોતી, તાકાત નહોતી. મને એ કોને ગેરકાયદેસર વસતા હતા ને ગેરકાયદેસર વીજળીનું કનેક્શન આપ્યું, પાણીનું કનેક્શન આપ્યું, અને એક વખત બુલડોઝર નહીં ફેવરી શકે આપણે. રોનકભાઈ, મારે રાજકીય વાત કરવી નથી, પણ આપે પણ પ્રશ્ન પૂછ્યો અને મનીષભાઈ બી બોલ્યા. મારો તો બુલડોઝર વાળો, એટલે હું મારો સવાલ બુલડોઝર વાળો 100% કહેવા માંગુ છું, આ પાપ જે પોલિટિકલ પાર્ટીઓ તુષ્ટિકરણની રાજનીતિ અને પોતાની જીત માટે તુષ્ટિકરણની રાજનીતિ જે પોલિટિકલ પાર્ટીઓ અપનાવે છે, એનું આ દેશમાં પાપ છે. એ ગુજરાત હોય, વેસ્ટ બંગાળ હોય, દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક હોય કે કેરાલા હોય, આખા દેશમાં આ સમસ્યા જે તે વખતની પોલિટિકલ પાર્ટીએ પોતાની મતબેંક મજબૂત કરવા માટે અને કેટલાક લોકોને નારાજ નહીં કરીને એમને ખુશ કરવા માટેનું આ પાપ છે, અને એ પાપનું ફળ આપણે સૌ અત્યારે ભોગવી રહ્યા એના છીએ. પછી તો આપણી સરકાર હતી ને, લોન આપણી તો કામગીરી થઈ રહી છે. મનીષભાઈ ફોર્મેટ હતી, સરકાર હતી 30 વર્ષથી. આપણે દ્વારકાથી લઈને છેક કચ્છ સુધી બુલડોઝર ફેરવ્યું, સારું કર્યું. તો અમદાવાદ તો નજીક હતું, નજીક હતું, બુલડોઝર ફેરવી શકીએ. કેમ હિંમત નથી થતી? કેમ કોઈની હિંમત નથી થતી? રોનકભાઈ, મનીષભાઈના પાર્ટી વાળા બધા અંદર કરી દેવાય. મને તુષ્ટિકરણની સરકારે મનીષભાઈની પાર્ટી ખોટી કરતો એમના ઘેર બેહાડીને અંદર કરી દેવાય. અંદર કરી દેવા. આમ કોર્પોરેટર ધારાસભ્ય અડધી રાતે પછી પેલી સુપ્રીમ કોર્ટ કસાબ માટે ખોલવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અડધી રાતે એમ મનીષભાઈ માટે ખોલવામાં આવશે. આપી દો, આ બોલી લો, ચલો કહી દો. મારે એટલું ડોક્ટર સાહેબ અડધી રાતે તમે બોલો છો, તમે બોલો છો, અટ્ટાસ્યા કરો છો. અડધી રાતે કસાબ માટે સુપ્રીમ કોર્ટ કોણે ખોલાઈ? જી મનીષભાઈ સમયનો અભાવ છે. આ બંનેને રોકીશ, આ બંને મારા વડીલ છો, આ બંનેને રોકીશ, આ બંનેને રોકીશ. પણ મનીષભાઈ સમય પૂરો થયો છે, સમય પૂરો થયો છે. હકીકત એ છે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ હતો. એક કોંગ્રેસના સ્થાનિક નેતાઓ હોય કે પછી શાસક પક્ષ બીજેપીના તમામ લોકો જાણતા હતા. સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, ચંડોળા તળાવ, તમામ લોકો જાણતા હતા. પણ રાજકીય ઈચ્છા શક્તિ નહોતી અને કેટલાક લોકોને રાજકીય લાભ હતા ને એટલે જ આ બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ અહીંયા બેઠા છે. અને ફરીથી કહું છું, એકડો મૂક્યો છે, પાછળ 2 મીંડા નહીં મૂક્યા ને તો એ દિવસ દૂર નહીં રહે. સરખેજ ગાંધીનગર હાઈવે અને સાયન્સ સિટીમાં પણ આ જ બાંગ્લાદેશીઓ એમની વસ્તીઓ વિકસાવશે. અને હર્ષભાઈ એટલે જ કહું છું, આજ પૂરતું ના રાખતા છેડો લાવજો. એકડો છે ને તો પાછળ 2 મીંડા લગાવજો. અને દાદાને કહેજો, દ્વારકાવાળું, ઓખાવાળું બધા બુલડોઝર ફ્રી પડ્યા હોય ને તો ત્યાં આગળ મોકલજો. અને હિંમત રાખજો, અમને જોડે લઈ જજો, અમે આવીશું. લઈ જજો, હિંમત રાખજો, રાત્રે જાગજો. કાલ જાગ્યા હતા એમ છેક સુધી. ખેર, હું તો પોલીસમાં લઈશ, એક વિરામ બાદ વાત કરીશ મનરેગાના મહાકૌભાંડની.